હે ને શીતળા સાતમનો દાડો હોય. ગામમાં આજે પાણિયારે શીતળામાની સ્થાપના કરી દહીં, ઠોંબરો, થેપલા અને કુલેરની પ્રસાદી ધરાવે. આખા વર્ષમાં આજના દી રસોડે રજા, એટલે એક રીતે સ્ત્રીઓને રજાનો દિવસ. ઘરના ઉંબરે સાક્ષાત લક્ષ્મી અને અન્નપૂર્ણાનો વાસ મને. એટલે ગામની બાયું પોતપોતાના ઘરે કંકુ ચાંદલા કરી જારની ઢગલી કરે, ઉંબરાનું પૂજન કરે અને ઘર પરિવારને ધન ધાન્યથી પરિપૂર્ણ રાખવા પ્રાર્થના કરે. સૌ મંદિર મહાદેવ દર્શન કરવા જાય. બાયું મંદિર અને મહાદેવના ઉંબરે પણ પૂજન કરે, સાથિયા પૂરે અને જાર ચોખાની ઢગલીઓ કરે. ઘરે આવી આસપાસની બાયું ભેગી થઈ શીતળામાની વાત માંડે. વાત સાંભળતા જાય ને હાથમાં જાર લઈ જય શીતળામાં બોલતા જાય. જેના ઘેર દુજાણું ના હોય ત્યાં આજુબાજુ કે કુટુંબમાંથી જેમના ઘેર દુજાણું હોય એવી બેન, દીકરી કે વહુવારું મોડા દહીંની પ્રસાદી આપવા આવે. સૌ પહેલાં ઠોંબરો દહીં કે દૂધ સાથે ખવાય અને એ પછી રાંધણ ચઠ્ઠે જે કાંઈ બન્યું હોય એ ઠંડુ જ બધા સાથે બેસીને ખવાય. વહુવારું અને બેન દીકરીઓ ચોપાટની રમત માંડે.